નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયના આજના આ વિડિયો ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો માં આગળના 3 તાસમાં ત્રિકોણની વ્યાખ્યા, તેના અંગો, બાજુઓ અને એંગલ, તેના શિરોબિંદુઓ, પછી ત્રિકોણના બાજુ અને એંગલના આધારે પડતા અલગ અલગ પ્રકારો, 3 પ્રકારો બાજુના આધારે 3 પ્રકાર અને ખૂણાઓના આધારે 3 પ્રકાર ની માહિતી મેળવી. બાજુના આધારેના 3 પ્રકારો જોઈએ તો પહેલો સમબાજુ ત્રિકોણ, ત્રણેય બાજુના માપ સરખા હોય. બીજો સમદ્વિબાજુ ત્રિકોણ, કોઈ પણ બે બાજુના માપ સરખા હોય. અને છેલ્લો વિષમ બાજુ ત્રિકોણ, ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય. આ રીતના આપણે બાજુના આધારે ત્રિકોણના 3 પ્રકાર જોયા. એંગલના આધારે પણ ત્રિકોણના 3 પ્રકારો જોયા. પહેલો લઘુકોણ ત્રિકોણ, ત્રણેય એંગલનું માપ લેસ ધેન 90 અંશ. ત્યારબાદ કાટકોણ ત્રિકોણ, કોઈ પણ એક એંગલનું માપ બરાબર 90 અંશ. અને ત્યારબાદ આપણે જોયો ગુરુકોણ ત્રિકોણ, કોઈ પણ એક એંગલનું માપ 90, કોઈ પણ એક એંગલનું માપ 180 અંશ, 90 અંશ કરતા વધારે. 3 પ્રકાર. લઘુકોણ ત્રિકોણ, તો એમાં ત્રણેય એંગલ 90 અંશ કરતા નાના, એટલે ત્રણેય એંગલ લઘુકોણ હોવો જોઈએ. ત્યારબાદ જોયું આપણે કાટકોણ ત્રિકોણ, તો એમાં એક એંગલનું માપ બરાબર 90 અંશ, એટલે કે એક એંગલ કાટખૂણો હોવો જોઈએ. ત્યારબાદ ગુરુકોણ ત્રિકોણ, તો ગુરુકોણ ત્રિકોણમાં કોઈ પણ એક એંગલનું માપ 90 અંશ કરતા વધારે હોવું જોઈએ. તો આ રીતના આપણે એના 3 પ્રકાર જોયા. 3 એંગલના આધારે, 3 બાજુના આધારે 6 પ્રકારો જોયા. એની વ્યાખ્યા જો, એની આકૃતિની માહિતી પણ મેળવી. આજે આપણે ત્રિકોણ વિશે આગળની માહિતી. ત્રિકોણ આપણે આગળ શું જોઈએ? ત્રિકોણ A B C. ત્રિકોણમાં આપણે જોયું છે આગળ કે ત્રિકોણમાં 3 બાજુ હોય અને 3 ખૂણા હોય, 3 એંગલ હોય. ક્યાં 3 બાજુ? તો કે રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA. 3 બાજુ. પહેલી રેખાખંડ AB, બીજી રેખાખંડ AC AB અને ત્રીજી રેખાખંડ BC. 3 એંગલ. તો ક્યાં 3 એંગલ ભાઈ? તો એક એંગલ A, એક એંગલ B અને એક એંગલ C. આપણે જોયું તો ભાઈ એંગલને અલગ અલગ 3 રીતે દર્શાવી શકાય. ધારો કે એંગલ તમારે A દર્શાવવો હોય તો એંગલ શું કહી શકાય? એંગલ BAC અથવા એંગલ CAB. અને આ ટૂંકમાં કેવું હોય તો એંગલ A. જે બિંદુ, જે સીધો બિંદુ એંગલ બને છે એને સીધું નામ દઈ શકાય એંગલ A, એંગલ B અને એંગલ C. 3 શિરોબિંદુ હોય, શિરોબિંદુ A, શિરોબિંદુ B અને શિરોબિંદુ C. આટલી માહિતી આપણે આગળ મેળવેલી જ છે. આજે આપણે અંતર્ગત બાજુ અને અંતર્ગત એંગલ વિશે વાત કરવાના છીએ. અંતર્ગત
બાજુ અને અંતર્ગત એંગલ. તો અંતર્ગત એટલે આપણે જો સાદી ભાષામાં યાદ રાખીએ તો વચ્ચે તમને એમ પૂછે કે ભાઈ એંગલ બી અને એંગલ એ વચ્ચેની બાજુ કઈ, તો રેખાખંડ એ બી. અથવા એમ પૂછે રેખાખંડ એ બી અને રેખાખંડ બી સી નો અંતર્ગત એંગલ કયો, સોપોતે રેખાખંડ એ બી અને રેખાખંડ બી સી વચ્ચેનો એંગલ કયો છે ભાઈ, તો એંગલ બી. તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવા પડે. ખાસ યાદ રાખો અંતર્ગત બાજુ અને અંતર્ગત એંગલના આધારે તમને અમુક પ્રશ્નો પૂછાય છે, તો એનો ખાસ તમારે વ્યવસ્થિત જવાબ આપવો પડે. પહેલા આપણે અંતર્ગત બાજુ વિશે માહિતી મેળવીએ તો અંતર્ગત ખૂણા વિશે માહિતી મેળવી લીધી. તો પહેલું જોઈએ તો અંતર્ગત એંગલ કોની વચ્ચે છે ભાઈ, બે બાજુઓ વચ્ચેનો. જોઈએ તો અમુક રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી નો રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી નો અંતર્ગત ખૂણો, અંતર્ગત એંગલ ખૂણો કયો, રેખાખંડ AB અને રેખાખંડ BC નો અંતર્ગત ખૂણો કયો. સીધું જો રેખાખંડ AB અને રેખાખંડ BC નો અંતર્ગત એંગલ કયો થાય ભાઈ, એંગલ B. સીધી ભાષામાં યાદ રાખવું હોય તો તમને જે બે બાજુ આપી હોય એમાં જે બિંદુ સામાન્ય હોય, સરખું હોય, એ બિંદુએ બનતો એંગલ એનો અંતર્ગત એંગલ હશે. એટલે આમાં જો જવાબ કયો થાય ભાઈ, એંગલ બી. તો રેખાખંડ AB અને રેખાખંડ BC નો અંતર્ગત એંગલ કયો, તો બંનેનો અંતર્ગત એંગલ એટલે વચ્ચેનો ખૂણો. રેખાખંડ AB અને રેખાખંડ BC નો વચ્ચેનો ખૂણો કયો છે ભાઈ, રેખા એંગલ B. હવે જો રેખાખંડ AB રેખાખંડ BC બંનેમાં કયું બિંદુ સામાન્ય છે ભાઈ, તો કે B. તો જે બિંદુ સામાન્ય હોય એ બિંદુએ જે એંગલ બને છે એ એંગલ બે રેખાખંડો વચ્ચેનો અંતર્ગત એંગલ કહેવાય. સમજ પડે છે ભાઈ? બીજું પૂછે રેખાખંડ BC અને રેખાખંડ CA નો અંતર્ગત એંગલ તો વિચારો તો ભાઈ, રેખાખંડ BC અને રેખાખંડ CA નો અંતર્ગત એંગલ કયો, અંતર્ગત એટલે વચ્ચેનો એંગલ. જો રેખાખંડ BC અને રેખાખંડ AC નો અંતર્ગત એંગલ કયો છે ભાઈ, એંગલ C. બંને બાજુ વચ્ચેનો એંગલ કયો છે, તો કે એંગલ C. બંનેમાં જો સામાન્ય શું છે ભાઈ, બિંદુ C. અથવા જો આપણે ભણી ગયા ભાઈ કે એક જ સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી બે કિરણો ઉદ્ભવે એવું બનાવે એંગલ A B B C. તો એ રેખાખંડ AB અને રેખાખંડ BC બંને વચ્ચેનો એંગલ કયો થાય, એમાં જે બિંદુ સામાન્ય હોય એ બિંદુએ જે એંગલ બને છે, એ શિરોબિંદુએ જે એંગલ બને છે એ એંગલ એટલે બે રેખાખંડો વચ્ચેનો એંગલ અથવા અંતર્ગત ખૂણો. તો જો આ રેખાખંડ BC અને રેખાખંડ CA નો અંતર્ગત એંગલ કયો થાય ભાઈ, તો કે અંતર્ગત એંગલ થશે
अथवा CA અને રેખાખંડ AB રેખાખંડ AB અને રેખાખંડ AB અને રેખાખંડ AC નો અંતર્ગત ખૂણો કયો રેખાખંડ AB અને રેખાખંડ AC નો અંતર્ગત ખૂણો કયો જો રેખાખંડ AB એટલે આ બાજુ અને રેખાખંડ AC એટલે આ બાજુ આનો અંતર્ગત એંગલ કયો જો વચ્ચે કયો એંગલ બને છે ભાઈ એંગલ A તો બંનેમાં કયું બિંદુ સામાન્ય છે એંગલ A જો આ રીતે તમને અંતર્ગત એંગલના પ્રશ્નો પૂછાય છે કે ભાઈ કોઈ પણ બે બાજુ વચ્ચેનો એંગલ કયો અથવા કોઈ પણ બે બાજુનો અંતર્ગત એંગલ કયો તો એ તમારે આ રીતે જવાબ આપવો પડે આ જોઈ લેવાનું ત્યાં તો આકૃતિ દોરીને જો કે ભાઈ બંને બાજુ કયો એંગલ બનાવે છે અથવા સીધું જોવો એમાં જે બિંદુ સામાન્ય છે એ એંગલ અંતર્ગત એંગલ થશે જોઈ લો પ્રથમ તો આ જ રીતે આપણે જોવાનું અંતર્ગત બાજુઓ ખાસ વ્યવસ્થિત લખી લેજો એકાદી અલગ ત્રિકોણના નામ લઈ અલગ શિરોબિંદુઓ લઈને આવી રીતના પ્રશ્નો બનાવીને તમારી રીતે અંતર્ગત એંગલ મેળવી દેજો એકદમ સહેલું છે હવે આપણે જોઈએ અંતર્ગત બાજુઓ તો અંતર્ગત બાજુઓ પણ એની જેમ જ છે અંતર્ગત બાજુઓ સીધો પ્રશ્ન જોઈએ આપણે પહેલો પ્રશ્ન કોઈ પણ બે એંગલ વચ્ચેની બાજુ એંગલ A અને એંગલ B વચ્ચેની અંતર્ગત બાજુ કઈ એંગલ A અને એંગલ B વચ્ચેની અંતર્ગત બાજુ કઈ એકદમ સહેલું તો એંગલ A એટલે આ એંગલ B એટલે આ એંગલ A રેખાખંડ AB અને રેખાખંડ BC બંને બનાવે છે અને એંગલ A રેખાખંડ AB અને રેખાખંડ AC ને બનાવે છે જો બંનેનો કઈ બાજુ લેવી હોય રેખાખંડ AB અથવા તો એંગલ A અને એંગલ B અહીંયા છે તો વચ્ચે કઈ બાજુ થઈ રેખાખંડ AB અથવા જે બે બિંદુ તમને જે બે શિરોબિંદુ તમને એંગલના નામમાં આપેલા છે એ સીધા લઈ લેવાના જવાબમાં રેખાખંડ AB એંગલ A અને એંગલ B વચ્ચેની અંતર્ગત બાજુ કઈ તમને પૂછાય એંગલ A અને એંગલ B વચ્ચેની અંતર્ગત બાજુ કઈ એમ તમને પૂછાય તો સીધું તે રેખાખંડ AB બે શિરોબિંદુ લઈ લેવાના એ બે બિંદુ રેખાખંડ નીચે બિંદુ થઈ જાય સીધું રેખાખંડ AB આગળનો પ્રશ્ન જોઈએ એંગલ B અને એંગલ C વચ્ચેની અંતર્ગત બાજુ કઈ વિચારો તો એંગલ B અને એંગલ C વચ્ચેની અંતર્ગત બાજુ કઈ તો સીધું જ કહી શકાય ભાઈ એંગલ B અને એંગલ C બંને વચ્ચેની અંતર આ એંગલ B આ એંગલ C બંને વચ્ચેની અંતર્ગત બાજુ કઈ થાય ભાઈ રેખાખંડ BC અથવા સીધા લાગ બે બિંદુ લઈ ગયો અને એને લાગ ગયો રેખાખંડ રેખાખંડ BC રેખાખંડ BC એંગલ B અને એંગલ C વચ્ચેની અંતર્ગત બાજુ થાય પ્રશ્ન 3 લઈએ આપણે તો
એંગલ સી અને એંગલ એ વચ્ચેની અંતર્ગત બાજુ કઈ? એંગલ એ અને એંગલ સી વચ્ચેની અંતર્ગત બાજુ કઈ? તો એ જો વિદ્યુત એંગલ સી અને એંગલ એ વચ્ચેની અંતર્ગત બાજુ, એંગલ એ અને સી, એંગલ સી અને એંગલ એ ની અંતર્ગત બાજુ કઈ? વચ્ચેની તો એંગલ એ અને એંગલ સી અને એંગલ એ ની અંતર્ગત બાજુ કઈ? એટલે શું થાય ભાઈ? એની વચ્ચેની બાજુ કઈ થાય? રેખાખંડ એ સી અથવા રેખાખંડ સી એ. વચ્ચેની તો આપે ને અંતર્ગત નો અર્થ શું થાય છે? વચ્ચેની. રેખાખંડ સી એ. જો આ રીતે તમને બે એંગલની અંતર્ગત બાજુ પૂછે અથવા બે બાજુનો અંતર્ગત એંગલ પૂછે તો આપણને એનો જવાબ કરતા આવડવો જોઈએ. સીધું તે જો એંગલ વચ્ચેની એંગલની અંતર્ગત બાજુ પૂછે તો સીધું તે ત્યાં તો બંને એંગલના શિરોબિંદુ લઈ લો, અથવા જો એંગલ એ અને એંગલ બી વચ્ચે કઈ બાજુ થાય છે ભાઈ? એંગલ રેખાખંડ એ બી થાય છે. સમજાય છે ભાઈ? પછી એંગલ બી અને એંગલ સી ની અંતર્ગત બાજુ પૂછે તો જો એંગલ બી આ એંગલ સી આ, તો વચ્ચે કઈ બાજુ થઈ ભાઈ? રેખાખંડ બી સી. તો આ રીતે અંતર્ગત બાજુ અને અંતર્ગત એંગલ ના તમને પ્રશ્નો પૂછાય છે. હવે જે આપણે આકૃતિ જોઈ લઈએ, માત્ર મૌખિક x y અને z ત્રિકોણ કયો છે ભાઈ? ત્રિકોણ x y z અથવા ત્રિકોણ x z y અથવા ત્રિકોણ y z x અથવા y x z અથવા ત્રિકોણ z x y અથવા z y x. આ રીતે ત્રિકોણને પણ સહનામે દર્શાવી શકાય. તો આપેલ ત્રિકોણમાં આપણે અંતર્ગત બાજુ અને એંગલ વિશેની વાત કરીએ તો માત્ર મોટો લખવા કાંઈ નહીં આવે. તમે એમ છે એંગલ x અને એંગલ y ની અંતર્ગત બાજુ કઈ? એંગલ x અને એંગલ y ની અંતર્ગત બાજુ કઈ? તો કઈ થાય ભાઈ? તો એંગલ x અને એંગલ y વચ્ચે કઈ બાજુ આવે છે ભાઈ? તો રેખાખંડ x y. બીજું પૂછે એંગલ y અને એંગલ z ની અંતર્ગત બાજુ કઈ? એંગલ y અને એંગલ z ની અંતર્ગત બાજુ કઈ? તો કઈ થાય ભાઈ? જો એંગલ y અને એંગલ z વચ્ચે કઈ બાજુ આવે છે ભાઈ? તો કે રેખાખંડ y z અથવા રેખાખંડ z y. ત્યારબાદ એંગલ z અને એંગલ x ની અંતર્ગત બાજુ કઈ? એંગલ z અને એંગલ x ની અંતર્ગત બાજુ કઈ? તો કઈ થાય ભાઈ? રેખાખંડ x z. આ છે બાજુની વાત. હવે એંગલની વાત કરીએ આપણે તો રેખાખંડ x y અને રેખાખંડ y z નો અંતર્ગત એંગલ કયો થાય? એંગલ y. એમાં શું જોવાનું ભાઈ? બંને રેખાખંડમાં જે બિંદુ સામાન્ય છે એ બિંદુ અથવા એ બિંદુએ બનતો એંગલ એનો અંતર્ગત એંગલ થશે. રેખાખંડ YZ અને રેખાખંડ ZX નો અંતર્ગત એંગલ કયો? જો બંનેમાં y રેખાખંડ YZ અને રેખાખંડ ZX
બંનેમાં કયું બિંદુ સામાન્ય છે ભાઈ તો કે z તો કયો ઓછો એંગલ થાય ભાઈ એંગલ z આ જ રીતે રેખાખંડ xy અને રેખાખંડ xz નો અંતર્ગત એંગલ કયો તો કયો થાય ભાઈ અંતર્ગત એંગલ એનો તો કે બંનેમાં x સામાન્ય છે એટલે એંગલ તો આ રીતે અંતર્ગત બાજુ અને અંતર્ગત એંગલ ના પણ તમને પ્રશ્નો પૂછાય શકે તો ચાલો આપણે અત્યાર સુધીમાં આપણે ત્રિકોણની બધી માહિતી મેળવી એના પ્રકારો વિશેની વાત કરી આજે આપણે શું શીખ્યા તો કે ભાઈ કોઈ પણ ત્રિકોણમાં અંતર્ગત બાજુ અને અંતર્ગત એંગલ ના પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તો એ માહિતી આગળના જે લખાય હોય એ વિશે લખી લેજો ત્યારબાદ આ રીતે કોઈ પણ ત્રિકોણ લઈ તમારી જાતે પણ તમે પ્રયાસ કરી શકો તો આજના તાસમાં બસ આટલું જ ફરીવાર મળશું ત્રિકોણની નવી માહિતી સાથે બસ અસ્તુ જય હિન્દ